કચ્છના જખો ખાતે ઓધવધામ મંદિરના પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ઓધવધામ મંદિરમાં પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા લોક કલાકાર સાહિત્યકાર કૃતિદાન ગઢવી અને રાજવા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી। હજારોની સંખ્યામાં ઉપસ્થિત ડાયરા રસિકોએ ડાયરાની મજા માણી હતી। આ શુભ પ્રસંગે TV13 ગુજરાતીના ડાયરેક્ટર દીપેશભાઈ ભાનુશાલી પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। આયોજન શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું। પરમ પૂજ્ય બ્રહ્માલીન ઓધવધામ મહારાજની પુણ્ય સ્મૃતિ અર્થે આયોજન કરવામાં આવ્યું છે। તો જેમાં 1000થી વધુ મહિલાઓએ ભાગ પણ લીધો હતો। કાર્યક્રમના બીજા દિવસે શિવશક્તિ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં 300 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો। મહોત્સવમાં ત્રીજા દિવસે સમૂહ લગ્નનું પણ આયોજન કરાયું છે। ભાનુશાલી સમાજના આરાધ્યદેવ ભગવાન ઓધવરામ બાપાના નવનિર્માણ મંદિરમાં ભજન ભૂમિમાં જ્યાં એમનું ભજન છે, જ્યાં એમનું તપ છે, ત્યાં ત્રિદિવસીય મહોત્સવ બહુ જ રંગેચંગે ઉજવાણો। આખું કચ્છ, આખું ભારત, દુનિયાભરમાંથી ભાનુશાલી સમાજના મિત્રો આવ્યા, 18 આલમના મિત્રો આવ્યા। 24 કલાક સંતવાણી મહારાજ જેવી ઐતિહાસિક ઘટનાઓ, ઐતિહાસિક પ્રસંગો ઉજવ્યા। એનો ખૂબ આનંદ છે અને મને એનો ભાગ બનવાનો અવસર મળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। હરિઓમ। કચ્છની ધીંગી ધરતીનો આ એક એવું જખો ગામ ઓધવરામ બાપાના રામ રામના રણકાર આ ધરતીના કણે કણમાં છે। ત્રિદિવસીય અદ્ભુત પ્રતિષ્ઠાનો આ પ્રોગ્રામ, એમાં મહારાસ, યજ્ઞ, ભોજન, ભજન અને આજની રઢિયાળી રાત હજારો લાખો માણસો, જેમાં લાખો માણસોએ પ્રોગ્રામ સાંભળ્યો। ખૂબ મારો સૌભાગ્ય માનું છું મારી જાતને કે આવા સંતના એક કાર્યક્રમમાં હાજરી દેવાનું થયું અને ખૂબ આનંદ આવ્યો। જય ઓધવરામ બાપા।